ભરૂચ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર સહિતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા 50 કરોડના ખર્ચ વર્ષ 2011માં ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી, જેને 13 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજ દિન સુધી પ્રવાસન ધામ માટે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની કામગીરી નહીં કરવામાં આવતા વિકાસ વગર કબીરવડ પ્રવાસીઓ વિના સૂનું પડ્યું છે। ત્યારે સરકાર દ્વારા વહેલી તકે પ્રવાસન ધામ તરીકે વિકાસ કરાય તેવી માંગ લોક કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાના ઐતિહાસિક કબીરવડ ખાતે 25 મે 2011ના રોજ 50 કરોડનો ખર્ચે મેગા ટુરિઝમ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કબીરવડ, અંગારેશ્વર અને શુકલતીર્થને વિકસિત કરવા માટે કેન્દ્ર સરકાર તે સમયના ટુરિઝમ મંત્રી સુબોધકાંત અને સહાય તથા ગુજરાત સરકારના ટુરિઝમ મંત્રી જય નારાયણ વ્યવસાય સહિતના મંત્રીઓને હસ્તે તકતી લગાવી ખાતમુહૂર્ત વિધિ કરાઈ હતી, પરંતુ ખાતમુહૂર્ત વિધિ બાદ આજ દિન સુધી ત્રણેય પ્રવાસન ધામ 13 વર્ષ બાદ પણ વિકાસની વંચિત રહ્યા છે। અગાઉના વર્ષમાં કબીરવડ ખાતે રાજ્યભરમાંથી પ્રવાસીઓ આવતા હતા અને ઉનાળા વેકેશનમાં તો રોજના સરેરાશ 7,000થી વધારે સહેલાણીઓ આવતા હતા। હવે રોજના 20 સહેલાણીઓ માંડ આવી રહ્યા છે। કબીરવડ સહિતના પ્રવાસન સ્થળોએ નર્મદા નદીના છીછરા પાણીના કારણે એક સમયે રોજના હજારો પ્રવાસીઓ આવતા હતા, પરંતુ કબીરવડનો વિકાસ નહીં થતાં પ્રાથમિક સુવિધાઓ અભાવના કારણે પ્રવાસીઓ ઘટી રહ્યા છે, જેના કારણે અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને મોટો ફટકો પડી રહ્યો છે। આ અંગે હોડીઘાટ સંચાલક કમલેશ માછીએ જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે કબીરવડમાં ઉનાળામાં વેકેશનમાં હજારો પ્રવાસીઓ અને દર્શનાર્થીઓ દરેક રાજ્યોમાંથી આવતા હતા, પરંતુ અહીંયાની સુવિધાઓને અભાવે પ્રવાસીઓની સંખ્યા નહીવત બની છે। એક સમય એવો હતો કે અહીંયા સહેલાણીઓને સામે નાવડીઓ ઓછી પડતી હતી, હવે બોટ હોવા છતાંય સહેલાણીઓ આવતા નથી। આ એક ઐતિહાસિક સ્થળ હોવાથી સરકારના પ્રવાસન વિભાગ દ્વારા તેના વિકાસ માટે વહેલી તકે કાર્યવાહી કરાય તે જરૂરી છે। અહીંયા વ્યવસાય કરતા વેપારીઓને જણાવ્યું હતું કે એક સમય હતો જ્યારે અહીંયા આવતા હજારો પ્રવાસીઓના કારણે લોકોને જીવન નિર્વાહ માટે ઘણું ઉપયોગી બની રહેતું હતું। શનિ રવિ અને ઉનાળાના વેકેશનમાં અહીંયા ફરવા અને દર્શન માટે આવતા પ્રવાસીઓને કારણે અહીંયાના વેપારીઓને સારો ધંધો થઈ જતો હતો, પરંતુ હાલમાં અમારે માંડ 400થી 500 રૂપિયા જ ધંધો થાય છે। પરિવાર સાથે કબીરવડ ખાતે ફરવા આવેલા અમદાવાદના હિતેન્દ્રભાઈએ જણાવ્યું હતું કે કબીરવડ ઘણું સારું સ્થળ છે, પરંતુ અહીંયા પ્રાથમિક સુવિધાઓને અભાવના કારણે લોકો ઓછા આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। તેમ છતાંય સરકાર દ્વારા યોગ્ય સુવિધાઓ ઊભી કરાય તો પ્રવાસીઓ વધારે આવી શકે છે। કબીરવડની સામે આવેલા મઢીના કબીર મંદિર ખાતેના મહંત રાજેન્દ્રદાસ ગુરુ ગોકળદાસ સાથે વાતચીત કરતા જણાવ્યું કે નર્મદા નદીના કિનારે વસેલું કબીરવડ કબીરપંથીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે। સંત કબીરના મંદિર અને પૌરાણિક વડલો આવેલા છે। નર્મદા નદીના છીછરા અને રેતાળ પટ પ્રવાસીઓને આકર્ષે છે, પરંતુ અહીંયા આવતા સહેલાણીઓ માટે જમવા, રહેવા, લાઇટ અને બાથરૂમ સફાઈ સહિતની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। સરકાર દ્વારા વર્ષ 2011માં ખાતમુહૂર્ત કર્યું, તકતી લગાવી, પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરાઈ નથી, જેથી સરકાર વહેલી તકે આ કામગીરી કરાવે તેવી રજૂઆત છે। અંગારેશ્વર ગામના ડેપ્યુટી સરપંચ મહેશ પરમારે આ યોજના અંગે જણાવ્યું હતું કે ભરૂચના જિલ્લામાં જેટલા કલેક્ટર આવ્યા એટલા કલેક્ટરો કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર યાત્રાધામની મુલાકાત લેતા હોય છે। આ અંગે વહીવટીતંત્ર દ્વારા ટેન્ડરિંગ કરવામાં આવે છે, પરંતુ કોઈ કારણોસર કબીરવડ, શુકલતીર્થ અને અંગારેશ્વર વિકાસ આજ દિન સુધી થયો નથી। આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે કબીરવડ સહિતના 3 પ્રવાસના ધામના વિકાસ માટે જે તે સમયે સ્વ અહેમદ પટેલ 50 કરોડની ફાળવણી કરી ખાતમુહૂર્ત પણ કરાયું હતું, પરંતુ ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર આના વિકાસ કરવા માંગતી નથી। અહીંયા એક કબીરવડ અને કબીરપંથની સ્થળ છે જેનો ખરેખર વિકાસ થવો જોઈએ, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટી જૂઠું બોલવામાં માહિર છે। આ વિકાસ માટે રોકી રાખ્યા છે। ભાજપ સરકાર કબીરવડ જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે, જેના કારણે કબીરવડ આજે વિકાસથી વાંચિત બન્યું છે। કબીરવડમાં જાહો જલાય જો પબ્લિક આવતું હતું, અત્યારે નર્મદામાં પાણી ઓછું છે, કોઈ ફેસિલિટી નથી, એના કારણે પબ્લિક તૂટી ગયેલું છે। પહેલાં કેવો માહોલ હતો અહીંયા આગળ ધંધાથી લઈને? સારો માહોલ હતો, ધંધો બી સારી રીતે ચાલતો હતો, પબ્લિક 10 વાગે હાઉસફુલ થઈ જતું હતું, 20 બોટો ચાલતી હતી,
એના બદલે અત્યારે હાલ કન્ડિશન બરાબર છે નથી. પાણી ઓછું છે પ્લસ કબીરવડમાં કોઈ ફેસિલિટી છે નથી. ધંધાદારીઓની અહીંયા આગળ ધંધાદારી બધું બંધ પડેલું છે. પબ્લિક જ નથી આવતું એ ક્યાંથી ધંધો થવાનો. શું માંગ છે પ્રશાસન પાસે? સરકાર છે આપણે ડેવલપમેન્ટ કરે, કંઈ પબ્લિક આવે એવું કરે તો સારું એમ. સારું. મહેશભાઈ પરમાર, ડેપ્યુટી સરપંચ અંગારેશ્વર ગ્રામ પંચાયત. વર્ષ 2011માં કેન્દ્રની સરકાર અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સંયુક્ત બે સરકારે થઈને કબીરવડના વિકાસ માટે 49 કરોડ રૂપિયાની ગ્રાન્ટ કબીરવડ ખાતે ઉદ્ઘાટન કરી તકતી લગાવી અને કબીરવડ શુક્લતીર્થના અંગારેશ્વરનો વિકાસ કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્ષ 2011થી આજે 2024 ચાલે છે. ભરૂચમાં જેટલા પણ કલેક્ટરશ્રીઓ ભરૂચમાં આવ્યા, તમામ કલેક્ટરશ્રીઓએ આ કબીરવડ અંગારેશ્વર અને શુક્લતીર્થની મુલાકાત લીધી. દર વર્ષે મુલાકાત લે છે, દર વર્ષે ટેન્ડરિંગ થાય છે, પણ કોઈ કારણસર કબીરવડ શુક્લતીર્થને અંગારેશ્વરનો વિકાસ જે પ્રવાસન દ્વારા થવો જોઈએ એ થતો નથી. નામ વસાવા હસમુભાઈ જગદીશભાઈ છે. હું અહીંયા સ્થાનિક રહેવાસી છું અને અમને કામકાજ અર્થે અહીંયા આવ્યા છે કબીરવડમાં. પહેલાં જે પબ્લિક થતું હતું આ 15 થી 20 બસો દરરોજની આવતી હતી. નાવા ધોવાની પણ છૂટ હતી અને બહુ સારી પબ્લિક થતી હતી. જ્યારે હમણાં શું છે કે પબ્લિક નથી અને અમારો ધંધામાં પરિભાગ્ય છે. અમે ખેત મજૂરી કરે પ્લસ આ નાનો મોટો ધંધો કરતા હતા અને ધંધામાં કમાણી પહેલાં વધારે હતી. 1000-1500 કે 5-6 હજાર સુધીનો ધંધો થઈ જતો હતો. જ્યારે હમણાં 100-200 પણ મુશ્કેલ છે. એનું કારણ શું છે? એનું કારણ નર્મદા નદીમાં છે ને માટી આવી ગઈ થોડા સમયથી એ છે અને થોડીક વિકાસનો અભાવ છે. કબીરવડમાં જે વિકાસ થવો જોઈએ એ નથી.